તો મિત્રો આજે આપણે આવી ગયા છે શિવ કૃપા કેટરર્સ ની અંદર। તો અહીંયા આગળ શું શું મળવાનું છે જમવાનું એ આપણો મેન કોર્સ છે, તો આજે બતાવી દેવાના છીએ। તો વિડીયો અંદર પૂરા બનાવી રહેજો। અને આપણે વાત કરીએ તો કોપીરાઇટના ઇસ્યુના લીધે કદાચ આપણે વોઇસ ઓવર બહુ કરી શકીશું નહીં, આપણું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીશું, તો વિડીયો પૂરો એન્જોય કરજો। તો મિત્રો આપણે મેન કોર્સની વાત કરીએ તો આ રીતની અહીંયા આગળ લખેલું છે બટરસ્કોચ હલવો। તો અહીંયા આગળ આ બટરસ્કોચ હલવો છે આખો, અને અહીંયા આગળ લીચી ડિલાઇટ। તો લીચી ડિલાઇટ આપણે બતાવી દેવાના છે। તો આ રીતનું છે લીચી ડિલાઇટ, અને આ બધું એના અંદર જે ઇન્ગ્રીડિયન્ટ નાખવામાં આવે છે એ બધું અહીંયા આગળ બતાવવામાં આવી રહ્યું છે। અહીંયા આગળ છે આફ્રિકન રોલ। તો મિત્રો આફ્રિકન રોલ પર તમે જોઈ શકતા હશો, તો આફ્રિકન રોલ છે અહીંયા આગળ, અને એના અંદર જે વસ્તુ નાખવામાં આવે છે એ બધું અહીંયા આગળ બતાવવામાં આવે છે। અને આ છે કાજુ પનીર ગાર્લિક મેથી મસાલા સાથે કાકાનો ફેસ પણ જોવા જેવો છે। હા, તો આ રીતનું છે। તો આપણે મિત્રો બનાવી રહેજો વિડીયોના અંદર, આપણે પૂરેપૂરો મેન કોર્સ બતાવી દેવાના છીએ। તો આ છે વેજ જયપુરી। તો આ છે વેજ જયપુરી। તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો વેજ જયપુરીના ના ભાઈ પણ જયપુરથી આવ્યા એવું લાગી રહ્યું છે આપણને। હવે આગળ આવીએ તો આ રીતે છે રોસ્ટેડ પાપડ। તો આ છે રોસ્ટેડ પાપડ। આ ભાઈ પણ આપણે થોડું કોમેડી માટે પાપડ જેવા છે, એકદમ પતલા પતલા। તો આ રીતનું છે અહીંયા આગળ બે જાતના પાપડ છે, રોસ્ટેડ અને તેલમાં તળેલા પાપડ પણ છે અહીંયા આગળ। અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો છે દાલ તડકા। તો દાલ તડકા ગરમ એટલે હજુ બંધ રાખ્યું છે, તો આ ભાઈ દાલ તડકા સંભાળી રહ્યો છે। તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ મેન કોર્સ શિવ કૃપા કેટરર્સના અંદર રાજુભાઈ જોશી, તમને મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે, તો વિડીયોના અંદર બનાવી રહેજો। અહીંયા આગળ આપણે આવી ગયા છે ચાઉટ કાઉન્ટર ઉપર। તો ચાઉટ કાઉન્ટર પર તમને બતાવી દેવાનું છે ચાઉટ કાઉન્ટરના અંદર કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો આ રીતનું છે અહીંયા આગળ તમે જોઈ શકતા હશો। આ ચાટ કાઉન્ટર અંદર સેવ ચટણી અહીંયા આગળ એના અંદર નાખવાનું ઇન્ગ્રીડિયન્ટ અહીંયા આગળ બધું આપણે બતાવી દેવાના છીએ। આ રીતનું છે અહીંયા આગળ તમે બધું જોઈ શકતા હશો। તો આ રીતની બનાવીને અહીંયા આગળ આજે છે ચાઉટ કાઉન્ટર રેડી છે। મિત્રો આ રીતે ચાટ કાઉન્ટર તૈયાર થાય છે। ચાટ કાઉન્ટર એના પછી આ છે રગડો, પછી એના અંદર ગોળ આંબલીની ચટણી, પછી એ આગળ લીલી ચટણી, એ આગળ સેવ, અને અહીંયા આગળ કચુંબર। તો આ રીતે સ્ટાર્ટ થઈ ગયું છે। તો મિત્રો આ રીતનું છે। તો મિત્રો અહીંયા આગળ મેક્સિકન કસાડિયા પણ બની રહ્યું છે, તો એ પણ આપણે જોઈએ છે। આ રીતનું છે અહીંયા આગળ આપણા મિત્ર બનાવી રહ્યા, તો આગળ મેક્સિકન કસાડિયા આ રીતનું બની રહ્યું છે। અને આપણે ભીડ જોઈએ તો ચારે બાજુ ભીડ પણ સારી એવી છે। મિત્રો આ જે છે આપણે પીઝાનું કાઉન્ટર છે, તો પીઝા કઈ રીતે બની રહ્યા છે એ આપણે થોડો બતાવી દેવાના છીએ। તો આ રીતના તમે જોઈ શકતા હશો, તો આ રીતના આખા પીઝા બની રહ્યા છે, કે તમે જુઓ આ રીતનું અહીંયા આગળ પીઝાની આખી લાઈન જ છે। અને આ રીતનું છે અહીંયા આગળ આ રીતનું પીઝાની સાથે સાથે અહીંયા આગળ ચટણી બધું મળી જવાનું। મિત્રો આપણે સૂપ કાઉન્ટર પર આવી ગયા છે, તો આપણે બતાવી દેવાનું છે સૂપ જે છે એ કયા કયા પ્રકારના છે, તો કઈ રીતના નહીં। તો આ જે છે સૌથી પહેલા આલમંડ બ્રોકલી સૂપ છે, તે આપણે તમને બતાવી દઈએ। તો આ રીતનું આલમંડ બ્રોકલી સૂપ છે, આ ભાઈ આને સર્વ કરી રહ્યા છે। તો મિત્રો આ રીતનું આખું જે મસ્ત મજાના ભગવાન બુદ્ધની મૂર્તિઓથી સજાયેલું છે। અને અહીંયા આગળ આપણે બીજો જે સૂપ જે છે તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આગળ એશિયન ગ્રીન થાઈ સૂપ છે, તે પણ એ બતાવી દેવાનો છે। તો આ રીતનું છે સૂપ। મિત્રો આ છે ઇટાલિયન કાઉન્ટર। તો ઇટાલિયન કાઉન્ટરના અંદર આપણે પીઝા મળવાના છે, તે પીઝા પણ આપણે બતાવી દેવાના છે, તમે જોઈ શકતા હશો છેક સુધી લાઈન છે। તો આપણે આ રીતે જેટલું બતાવી શકીશું એટલું બતાવીશું। તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ આખું કાઉન્ટર। તો આપ તમે જોઈ શકતા હશો અહીંયા આગળ મસ્ત મજાની પ્લેટો પર તમે જોતા હશો, અને પાછળ પબ્લિક જે છે અહીંયા આગળ બનાવી રહ્યા છે। તો મિત્રો આ છે મેક્સિકન કાઉન્ટર।
તો મેક્સિકન કાઉન્ટર પર તમને બતાવી દઈએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. ઓકે, તો મિત્રો આ રીતનું મેક્સિકન કસાડિયા બની રહ્યું છે. તમે જોઈ શકતા હશો પાછળ બને છે અહીંયા આગળ. અને આપણે અહીંયા આગળ જોઈએ તો આ આવી ગયું છે. તો હવે તમે જોઈ લો મેક્સિકન કસાડિયા. તો મિત્રો આ છે ચાટ કાઉન્ટર અને આ છે શિવ કૃપા કેટરસની અંદર રાજુભાઈ જોશીનો નંબર આપી દીધો છે. તો તમે અહીંયા આગળ કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ રીતની ચાટ છે, તમે જોઈ શકતા હશો મસ્ત મજાની ચાટ. તો મિત્રો આ છે ડિસ્કાઉન્ટર. તો આપણે ડિસ્કાઉન્ટર પર તમને બતાવી દઈએ. આ રીતનું કાઉન્ટર જે છે આખું મસ્ત મજાનું સજાયેલું છે. ને અહીંયા આપણે જોઈએ તો આ છે સલાડ કાઉન્ટર. તો આ રીતનું છે અહીંયા આગળ અથાણું, ગાજર, ટામેટા અને એ મસ્ત મજાના ચણા તમે જોઈ શકતા હશો. તો આ રીતનું છે અહીંયા આગળ બધું મસ્ત મજાનું ડેકોરેશન સાથે. તો મિત્રો આપણે આવી ગયા છે ઇન્ડિયન બ્રેડ તરફ. તો એ આપણે બતાવી દેવાનું છે કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ રૂમાલી રોટી બની રહી છે. અને આ જે ભાઈ છે આપણે રૂમાલી રોટી બનાવી રહ્યા છે. અને આના અંદર એક વસ્તુ જોવાની બહુ મજા આવશે, જે રૂમાલી રોટી જે હવામાં ઉછાળશે એ પણ આપણે બતાવી દેવાની છે. ત્યાં સુધી હવે આ ભાઈ જોઈએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. મિત્રો હવે રૂમાલી રોટી જી. તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ. આ જે છે તમે આ રોટી જોઈ શકતા હશો. તો અહીંયા આગળ બટર પણ છે. આ છે મસ્ત મજાની ગરમા ગરમ ફુલકા રોટલી. તો વિથ સ્માઈલ. હા મિત્રો અહીંયા આગળ તમે ફુલકા રોટલી પણ જોઈ શકતા હશો. ના મસ્ત મજાનું અહીંયા આગળ એમ્બિયન્સ જે આપણે કહી શકાય. તો મિત્રો આ છે દાળ રાઈસ નું કાઉન્ટર. તો આપણે દાળ રાઈસ પણ તમને બતાવી દેવાના છે કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો આ છે દાળ રાઈસ અને કહી શકાય દાળ તડકા. તો આ છે દાળ તડકા, જીરા રાઈસ. તો આ રીતનું છે જીરા રાઈસ. અને આ બધું જ આપણે જોઈ રહ્યા છે શિવ કૃપા કેટરસની અંદર. તો ફરીથી કહી દઈએ તો અહીંયા આગળ રાજુભાઈ જોશી એમનો નંબર પણ આપેલો છે. તમારે કોઈ પણ પ્રસંગ હોય તો તમે આગળ કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો અહીંયા આગળ આપણો શિવકૃપા કેટરસની અંદર રાજુભાઈના ત્યાં ફૂડનું તો બધું મળે જ છે. અને એની સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આગળ તમને બાઉન્સરની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને કે આપણો જે પ્રસંગ જે હોય એ સુખ શાંતિથી સંપન્ન થાય. તો બાઉન્સરની સુવિધા પણ તમને આ કેટરસના અંદર આપવામાં આવે છે. તો આપણે વધારે કહીએ તો બાઉન્સર બહાર લેવા જવાની જરૂર નથી. એ પણ આ તમે જે ઓર્ડર આપશો શિવકૃપાની અંદર આ પેકેજના અંદર જ બધું આવી જશે. તો આવા સારા કેટરસ માટે તમે રાજુભાઈનો સંપર્ક કરી શકો છો. અને આપણે એ જે છે એમનું જે એડ્રેસ છે જે બધું આપણા ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે. તો શિવકૃપા કેટરસમાં જે માલિક જે છે રાજુભાઈ આપણા થોડી ઉપસ્થિત છે. તો આપણે એમના વિશે થોડું જાણીએ. તો રાજુભાઈ તમારો આજે બિઝનેસ જે છે એ કેટલા વર્ષ જૂનો છે? આ તો મારા ફાધર કરતા હતા. 1985 માં આવ્યા હતા નડિયાદમાં. એ લોકોએ કેટરિંગ 2012 ચાલુ કર્યો હતો. તો એને પેલા 2007 માં લાઈનમાં આવી ગયો. અચ્છા, હવે તમે જે ઓર્ડર જે બધા લો છો તે નડિયાદ બહારના પણ ઓર્ડર લો છો ખરા? હા, નડિયાદ 100 કિલોમીટર સુધીના લઈએ છીએ. એનો કોઈ એક્સ્ટ્રા કોઈ ચાર્જીસ ખરો? નહીં, એ તો પ્લેટમાં અમે એડ કરી દઈએ છીએ. અચ્છા, અને તમે કઈ પ્રકારનું ફૂડ અહીંયા આગળ પબ્લિકને પીરસો છો? ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, અચ્છા, મંગોલિયન, બરાબર બધું ફૂડ અમે આપીએ છીએ. અચ્છા, અને આની અંદર એ કોઈ સ્પેશિયાલિટી ખરી કે જે તમારા સિવાય બીજું કોઈ ના આપી શકતું હોય? હા, બ્રોકલી આલમંડ સૂપ છે, મેક્સિકન કસાટિયા રોલ છે, બરાબર, એ અમારા સારા હોય છે. પછી પનીર સબનમનું શાક હોય પંજાબી, એ બધા સારા હોય. પછી ચીઝ કાજુ સ્પ્રેન હોય, એ બધા સ્પેશિયલ શાક જ છે. અચ્છા,
હવે આપણે વાત કરીએ તો તમારું એડ્રેસ જે છે એ એડ્રેસમાં અમારા સબસ્ક્રાઈબરો કહી દો તો કઈ રીતે એડ્રેસ છે તમારું? મારો એડ્રેસ પ્રજાપતિવાડી સાદા મંદિર સ્કૂલ આગળ છે, જય દુર્ગા સોસાયટી આવે છે, મકાન નંબર 35. ઓકે, તો મિત્રો આવા પર તમારો કોઈ પણ ઓર્ડર હોય ને સારું તમારો ફૂડ ને સારું એમ્બિયન્સ બધું જોઈતું હોય તો રાજુભાઈનું શિવકૃપા કેટર્સના અંદર અવશ્ય મુલાકાત લો. આમનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનના અંદર, એમનું એડ્રેસ આપણે ડિસ્ક્રિપ્શનના અંદર આપી દીધેલું છે. તો આના આવા વિડીયો માટે ફરી જવા મળે ત્યાં સુધી બાય.